નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. આજે ફરી પાછા આપણે વિડિયો લેક્ચરના માધ્યમથી મળીએ છીએ. ZEE માટેના આપણી જે ચેપ્ટરોની સિરીઝ ચાલી રહી છે તેની અંદર આપણે લોગેરિધમ, બરાબર, આ ચેપ્ટર આપણું શરૂ હતું, બરાબર. એનો ફર્સ્ટ પાર્ટ આપણે જોઈ ચૂક્યા. જેની અંદર આપણે લોગની સામાન્ય સમજૂતી અને એની થોડી પ્રોપર્ટીઝ, જે સાતત્યના ગુણધર્મો હતા તે જોયા હતા. અને સામાન્ય એને એમ કહે ને કે MCQ ન કહી શકાય, એનું બેઝિક સમજૂતી માટેના જે દાખલા હતા, બરાબર, પ્રેક્ટિસ કરી હતી આપણે. ઓકે, ત્યારે મેં કીધું તો નેક્સ્ટ લેક્ચરમાંથી આપણે થોડાક એમ કહે ને કે ભાઈ વધારે પ્રેક્ટિસના દાખલા જોવાના છે. ઓકે, જેથી તમને લોગનો આખો કોન્સેપ્ટ ક્લિયર થાય. રેડી? ચાલો, તો વધારે સમય ના બગાડતા સીધી જ લેક્ચરની શરૂઆત કરું છું. પણ વિદ્યાર્થી મિત્રો, એક વાત કહી દઉં, ગમે ત્યારે મારો કોઈ પણ સબ્જેક્ટ, કોઈ પણ ચેપ્ટર નેક્સ્ટ વિડિયો જોતા પહેલા આગળના લેક્ચર સુધીનું બધું કમ્પ્લીટ કરીને રાખવું. કારણ કે મેથ્સમાં તો તમને ખ્યાલ જ છે કે આગળનું બધું કમ્પ્લીટ હોય તો જ નેક્સ્ટ વસ્તુ સમજે, બરાબર. એટલે તમે જ્યારે આ મારો એમ કહે કે પાર્ટ 2 જોવો છો, બરાબર, લોગેરિધમ ચેપ્ટરનો, ત્યાં લોગેરિધમ ચેપ્ટરનો પાર્ટ 1 છે અને જે સૂત્ર કે જે વસ્તુ છે એ ક્લિયર રાખજો. રેડી? તો તરત બધું સમજાઈ જશે. ચાલો, વધારે સમય ના બગાડતા સીધા આપણે દાખલા ઉપર આવીએ. તો રકમ આ રીતને આપવામાં આવેલ છે સૂચના. મેં આ રીતના રકમ બનાવેલી છે, બરાબર છે, કોઈ ફિક્સ વાળા મટીરીયલ માંથી નથી, તો તમને ખ્યાલ જ છે. નીચેના દાખલામાં x ની કઈ કિંમત માટે લોગ વ્યાખ્યાયિત થશે? ઓકે, આ લોગ છે એ વ્યાખ્યાયિત થવા માટે, બરાબર, આપણું x ની કિંમત શું હોવી જોઈએ, x શું હોઈ શકે, એમ x નો વિસ્તાર શું, આ પ્રકારના બધા ક્વેશ્ચન બની શકે. રેડી? જો બીજી વાત કર દો, તમને એમ થાય કે સાહેબ ZEE માટેના કયો, ZEE માં આવા બેઠા ક્વેશ્ચન ના, આવું તો કઈ ન પૂછે. તો આપણને ખબર છે મેથ્સ આપણું ખૂબ વિશાળ છે, બરાબર છે. એની અંદર આપણું સંબંધ ને વિધેય ચેપ્ટર છે, ટ્રિગોનોમેટ્રી છે, ઘણી બધી વખત એવા ચેપ્ટરમાં લોગ ને છે તો કે અંદર ટૂંકમાં ઘુસેડી દેવામાં આવ્યું છે. ત્યારે લોગ ની બધી પ્રોપર્ટી ખ્યાલ હોય, લોગ ના બધા ગુણધર્મો ખબર હોય, બરાબર, તો તમે દાખલાને એમ કહે ને કે ફાઇટ આપી શકો. રેડી? એટલે મેં તમને આની પહેલા કીધેલું છે, ફરી એની જ વાત રિપીટ કરું, હું તમારો કન્સેપ્ટ ક્લિયર કરાવી દઈશ, જેથી તમારે એને રિલેટેડ કઈ પણ ક્વેરી નહીં રહે ક્યારે. ઓકે, ચાલો જોઈએ હવે ફર્સ્ટ વાત અહીંયા રાખજો. એટલે કહેવાનું મીનિંગ કે આ બેઠા ક્વેશ્ચન નહીં પૂછે, પણ આ બધા પ્રેક્ટિસના ક્વેશ્ચન છે, જેથી કરીને તમે ZEE માટેનું અન્ય કોઈ મટીરીયલ સોલ્વ કરતા હો એમાં ગમે ત્યારે કોઈ પણ પ્રકારનું લોગ કે એવું કઈ આવે તો તમે ક્યાંય ક્વેરી રહે નહીં, બરોબર છે. જો પહેલા આપણે આ વાત કરી લઈ, કાલ જે વાત થઈ હતી, log n બેઝ a આ વ્યાખ્યાયિત ક્યારે થઈ? ત્રણ કન્ડિશન હતી. શું? પહેલી, a greater than 0, સેકન્ડ, a not equal 1, અને થર્ડ, n greater than 0. આ ત્રણેય વાત તમને યાદ જ હશે. રેડી? a greater than 0, a not equal 1 અને n greater than 0. રેડી? ચાલો, તો આ શરતોને આધીન આપણે x નો વિસ્તાર મેળવવાનો છે. ફર્સ્ટ ક્વેશ્ચન આ રીતનો છે, log x - 1 બેઝ 4. ચલો, આને વ્યાખ્યાયિત થવું હોય તો ત્રણ કન્ડિશન, આ આપણો a છે, આ આપણો n છે, ત્રણ કન્ડિશન હતી એ મુજબ. શું? તો કે a હોય ને એ greater than 0 હોવો જોઈએ, એ not equal 1 હોવો જોઈએ, અને અહીંયા જે n ના સ્થાને હોય એ કેવું હોવું જોઈએ? greater than 0. તો જો ચારે 0 કરતા મોટા, ચાલો એ સાચું છે તો એને કઈ દાખલા લાગે વળગે નહીં. ચારે 1 નથી એ પણ સાચું છે તો એને દાખલા એટલે કે લાગે વળગે નહીં x ની કિંમત સાથે. હવે x - 1 greater than 0, બંને બાજુ 1 પ્લસ કરો તો તેથી શું થઈ જાય? x greater than 1. તો તેથી આપણો ઉકેલ શું થયો? તો કે x belong 1 થી મોટા ક્યાં સુધી? તો ખબર નથી, એટલે અનંત સુધી. 11મા ધોરણમાં આપણે આવી ગઈ વાત, 1 થી મોટા તો કે અનંત સુધી, તો 1 થી ઇન્ફાઇનાઇટ. રેડી? ઇક્વાલિટી તો હોય, બરાબર, આમાં તો ન જ હોય, પણ ગમે ત્યારે આપણને ખબર છે અસમતા ચેપ્ટરમાં આપણે ભણાવ્યું, ઇક્વાલિટી હોય તો ક્લોઝ બ્રેકેટ, સમરૂપ કૌંસ, એને અને ઓલું શું કહે, વિવૃત, બરાબર છે ગુજરાતીમાં. રેડી? ઓપન ઇન્ટરવલ. ચાલો, સેકન્ડ ઉપર આવી જાઓ. રકમ આ રીતની છે, log 5 બેઝ x - 4. ચલો, ફરી પાછું આ ડિફાઇન થવા માટે, વ્યાખ્યાયિત થવા માટે ત્રણ કન્ડિશન. પહેલી કઈ? અહીંયા રહેલી સંખ્યા કેવી હોવી જોઈએ? તો કે greater than 0. બીજું, એ કેવી ન હોવી જોઈએ? not equal 1. અને ત્રીજું, અહીંયા રહેલી સંખ્યા પણ કેવી હોવી જોઈએ? greater than 0 હોવી જોઈએ. ઓકે, તો કે 5 એ 0 કરતા ઓલવેઝ મોટા જ છે, બરાબર, એટલે એ સાચું જ છે, તો એને કે લાગે વળગે નહીં. આ બેમાંથી x ની શરત મળે, એને આપણે જો બે બાજુ 4 પ્લસ કરો તો x greater than કેવા થઈ જાય? 4. આમાં બે બાજુ 4 પ્લસ કરો એટલે x not equal 5. આનો મીનિંગ શું થયો? x એ 4 કરતા મોટા હોવા જોઈએ અને x એ 5 ન હોવા જોઈએ. આ તો હંમેશા સાચું છે, તો એનું કઈ ન આવે. આ બે કન્ડિશન ભેગી થઈને શું કહે છે? x એ 4 થી મોટા લેવાનો, પણ x શું ન હોવા જોઈએ? તો કે 5. તો આપણે ઉકેલ શું કહેશું? x belong 4 થી લઈને ઇન્ફાઇનાઇટ, બટ 5 ન હોવા જોઈએ, તો 5 ને આપણે છગડીયા કાઉન્ટ ની અંદર રાખીને બાદ કરતા કે 5 નામનો એક ઘટક બાદ. રેડી? ખ્યાલ આવી ગયો? થર્ડ,
રકમ આવી છે log 8x - 9 બેઝ 1/2 રેડી વ્યાખ્યાયિત થવા માટે x ની કિંમત મેળવવાની છે બધાય માટે સૂચના સેમ જ છે તો આપણે શું કહીશું કે ભાઈ સાહેબ અહીંયા રહેલ સંખ્યા greater than 0 હોવી જોઈએ એ 1 ન હોવી જોઈએ અને અહીંયા રહેલ સંખ્યા greater than 0 હોવી જોઈએ રાઈટ ચાલો તો 1/2 એ 0 કરતા મોટા છે અને 1 છે નહીં બે વાત તો હંમેશા સાચી તો એની હરકે લાગે ઓળખી નહીં આનાથી x મેળવો છે બે બાજુ 9 પ્લસ કરો બંને બાજુ 8 વડે ભાગો અસમતા ચેપ્ટરનો ખ્યાલ છે ને ભાઈ ધન સંખ્યા વડે ભાંગીએ તો અસમતાને કઈ ચેન્જ થાય નહીં ઋણ સંખ્યા વડે ભાગો તો અસમતા ફરે તો x greater than 9/8 એટલે 9/8 થી x મોટા ક્યાં સુધી અનંત સુધી તો ઉકેલ શું કહેશું આપણે x belong 9/8 થી લઈને ઇન્ફાઇનાઇટ સુધી રેડી હાલો પેલો બીજો થઈ ગયો ચોથા ક્વેશ્ચન રકમ આ લખેલી છે log x minus base log x minus 4 base x minus 3 બંનેમાં x છે n ની જગ્યાએ કઈ વાંધો નહીં આપણી શરત શું છે વ્યાખ્યાયિત થવા માટેની તો કે સાહેબ આ જે હોય એ greater than 0 હોવા જોઈએ તે પાછા 1 ન હોવા જોઈએ અને અહીંયા રહેલ સંખ્યા પણ કેવી હોવી જોઈએ greater than 0 ઓકે તો આનો મીનિંગ શું થયો x એ 3 કરતા મોટા બંને બાજુ 3 પ્લસ કરો એટલે ખબર પડે કે x એ 4 ન હોવો જોઈએ અને આ એમ કે છે x એ 4 કરતા મોટા રેડી હાલો 4 ન હોવો જોઈએ તો છગડે કૌંસમાં આપણે રાખીને બાદ કરી દેવું એની કઈ પ્રશ્ન નથી પણ આ બેમાં x ની કન્ડિશન આપી છે શું છે x એ 3 કરતા મોટા હોવા જોઈએ અને x એ 4 કરતા પણ મોટા હોવા જોઈએ 11મા ધોરણમાં તમે સુરેખા સંતા ચેપ્ટર ભણ્યા હો એટલે તમને ખબર હોય રેડી આવી કન્ડિશન આવે છે અને જે મારી પાસે ભણે એને તો ખ્યાલ જ હશે પરફેક્ટ મેં હું યાદ રાખ્યું હતું x 3 કરતાય મોટો અને x 4 કરતાય મોટો તો એનો મીનિંગ શું થાય મોટાથી મોટું મેં આવું કીધું હતું થી મોટું એટલે ઇન્ફાઇનાઇટ સુધી બેમાં મોટું કોણ તો કે 4 તો ઉકેલ શું કહી દેવાનું 4 થી ઇન્ફાઇનાઇટ અહીંયા લેસ ધેન હોત તો આપણે શું કહેત નાનાથી નાનું બેમાં નાનું કોણ 4 ને 3 માં 3 તો કે 3 થી માઈનસ ઇન્ફાઇનાઇટ આવું આપણે 11માં યાદ રાખ્યું છે બરાબર સ્કૂલમાં જે મારી પાસે ભણ્યા પણ કદાચ અહીં ધ્યાન રાખો તમે ફર્સ્ટ ટાઈમ જ મારા લેક્ચર જોતા હોય બરાબર છે તો બીજી એક સંખ્યા રેખાની મેથડ થી પણ કહી શકાય આ શું કે છે x એ 3 કરતા મોટો જો અહીં સંખ્યા રેખા દોરો ને એટલે ગમે એવી ઇક્વેશન હોય તમે સોલ્વ કરી શકો એટલે આંકડાકીય ક્યાં દેખાય તો કે તગડો ચોગડો એ લખી નાખો એના ઉપર વ્હાઈટ રાઉન્ડ રાખવાના રેડી વ્હાઈટ ડોટ ચાલો x એ 3 કરતા મોટા પણ 3 લેવાનું નથી એનો મીનિંગ એમ થાય કે અહીંથી આમ બધું ઉકેલ લેવાનું કહે છે આ શું કહે છે x એ 4 કરતા મોટા ઓકે એ આમ લેવાનું થાય બેમાં કોમન શું આવે છે બેમાં કેટલો ભાગ બે ટૂંકમાં બે રેખા વચ્ચે કયો લાઈન આવે છે મતલબ બે ભેગી થતી તો કે સાહેબ એટલો ભાગ કયો તો કે 4 થી ઇન્ફાઇનાઇટ રાઈટ તો ઉકેલ શું કહેવાશે x belong 4 થી ઇન્ફાઇનાઇટ 4 થી ઇન્ફાઇનાઇટ કીધું તેમાં ઓલરેડી 4 આવતા જ નથી તો પછી આપણે 4 બાદ કરવાની કઈ જરૂર નથી કારણ 4 આમાં આવતા હોય તો તમે બાદ કરો 4 છે જ નહીં તો તમે બાદ શું કરવાના રાઈટ મગજમાં બેસી ગયું એટલે 4 બાદ કરવાનું થશે નહીં કારણ કે આમાં 4 આમાં કેમ 5 આવે છે તો તમે બાદ કરો હવે તમે આમાં 3 બાદ કરો તો મૂર્ખા કહેવો 3 તો છે જ નહીં તો તમે બાદ શું કરશો રાઈટ એટલે આ 4 થી ઇન્ફાઇનાઇટ સુધી જવાનું મગજમાં બેસી ગઈ આખી વસ્તુ x નો વિસ્તાર રેડી x ની જે શક્ય કિંમત છે આને 3 થી મોટા કીધા અને 4 થી મોટા બંનેમાં કોમન પ્રદેશ કેટલો હતો કે 4 થી મોટા ઓકે ચાલો 4 દાખલા સમજાઈ ગયું આ ટાઈપના બે તમને HW માં આપી દઉં હોમવર્કમાં બરોબર જે લોકો પાસે મારું મટીરીયલ હોય તે મટીરીયલ હાથમાં લઈ લે લોગેરિધમ ચેપ્ટર કાઢ દે બરોબર છે માવડા ટોપિક આપણો શરૂ છે જે ત્રીજા પેજ ઉપર જ છીએ આપણે હોમવર્કમાં બે દાખલા આપી દઉં છું મેં તમને કરાવેલ છે પહેલો બીજો પછી આ છે ચોથો છઠ્ઠો ત્રીજો અને પાંચમો મતલબ આમાં ફર્સ્ટ ને સેકન્ડ ક્રમ આપું છું 3 - 4x બેઝ 5 અને એક વર્કમાં આપું છું log 4 બેઝ x - 3 આ છે આના જેવો થશે આ છે આના જેવો આ તો ક્યાંક જ આવે બરોબર છે એટલે એની કઈ પ્રેક્ટિસ નથી આપતો ઓકે ચાલો આ બે દાખલા ખાલી વર્કની અંદર આપું છું ચાલો આ વસ્તુ નોટ કરી લ્યો એટલે જે આગળની જે કઈ થિયરી છે એને માટેના જે ટૂંકનો મતલબ થિયરી આપણે બધી જોઈ પ્રોપર્ટી અને રિલેટેડ હજી સમ આપણે જોવાના છે રાઈટ આ નોટ કરી લ્યો ચાલો હવે જો આગળના દાખલા 11 દાખલાની મેં રકમ લખેલી છે સદરૂપ આપવાના દાખલા છે બરાબર છે ચાલો આગળની જે આપણે પ્રોપર્ટી ભણી ગયા એનો આપણે ઉપયોગ પણ કરશું આમાં ચાલો log 8 ની 1/3 ઘાત બેઝ 2
અને પહેલા લેક્ચરમાં આપણે અહીં શું આવા જોયા હતા 8 બેઝ 2 તો કે 8 એ કેટલી 2 ની કેટલી ઘાત 8 તો કે 3 ઘાત રેડી આ રીતે તો માથે ઘાત આવે શું કરવાનું આગળ પાડી દેવાની જો કે આ દાખલો બે રીતે થાય કારણ કે 8 નું ઘનમૂળ એટલે ખબર છે 2 પછી log 2 બેઝ 2 હોય તો આન્સર ડાયરેક્ટ શું કહી દેવાય 1 અને પ્રોપર્ટીનો ઉપયોગ કરો તો આ ઘાત છે સીધી આગળ પડે 1/3 log 2 8 બેઝ 2 એમ રેડી તો આનો મીનિંગ શું થાય 2 ની કેટલી ઘાત 8 તો કે 3 ઘાત 3 3 ઉડી જાય આન્સર શું આવે 1 રેડી નેક્સ્ટ log 1/16 બેઝ 2 2 ની કેટલી ઘાત 1/16 થાય તો કે -4 ઘાત આપણને ખબર જ છે અને ડાયરેક્ટ ના સમજાતો હોય મેં શું કીધું છે આનું સોલ્યુશન કઈ રીતે આપણે કરવાનું ધારણા કરી લેવાની ધારો કે ભાઈ log 1/16 બેઝ 2 x તેથી 1/16 શું થઈ જશે 2 ની x હવે ખબર પડી ગઈ હવે 2 ની -4 રાખો ત્યારે 1/16 થાય એટલે x બરાબર -4 રેડી ઓકે તો અહીંયા કેટલા આવશે આન્સર તો કે -4 અને જેને ડાયરેક્ટ ખબર પડી જતી હોય તો કઈ પ્રશ્ન નથી હાલ log 1/3 ની 1/7 ઘાત બરાબર છે બેઝ 3 3 નહીં પણ 1/3 જરા કરેક્શન છે ઓકે ચાલો તો જવાબ શું આવે કાનો જવાબ છે વ્યવસ્થિત વિચારો 1/3 ની કેટલી ઘાત કરો તો 1/3 ની 1/7 થાય તો કે 1/7 ઘાત કરો તો જ થાય ને તો આન્સર સીધો શું આવી 1/7 સમજાણું નો સમજાણું એની માટે અહીં જો રબ ગણતરી આમ છે log બેઝ 1/3 1/3 ની 1/7 તમે x લાવો આ હું થઈ જાય 1/3 ની 1/7 અહીંયા આવતો આ બાજુ આવતું રહે એટલે 1/3 ની x ઘાત થઈ જાય કે હવે તમે આ જોઈએ આને આમ કહી શકો કે નહીં આ જ વસ્તુ અહીં લખું છું ઇક્વલ 1/3 ની 1/7 કારણ કે 1 ની ગમે એટલી ઘાત કરવાની અને 3 ની 1/7 તો છે બેને હરખાવ x બરાબર શું થાય 1/7 રેડી ક્લિયર ત્રણ પ્રેક્ટિસ માટે હતા ઓકે ચોથો દાખલો ઉપર છે આ કોઈને નોટ કરવું હોય તો વિડિયો સ્ટોપ કરીને નોટ કરી લેવું log 1/4√2 બેઝ 1/2 ડાયરેક્ટ ખબર પડે તો ઠીક છે નહીં તો શું કરવાનું આપણે ચાવી શું આપેલી છે તો કે x સપોઝ કરી લેવાનું ધારો કે log 1/4√2 બેઝ 1/2 x તો 1/4√2 એ શું થઈ જશે તો કે 1/2 ની x આ કેટલા થાય 1/2 ની ઘાત એ વિચારી ડાયરેક્ટ અહીં લખીએ તેથી આપણને x જવાબ મળી જાય તો કે જો અહીં વિચારું છે 1/4√2 મીનિંગ શું છે 2 નો સ્ક્વેર રેડી અને 2 ની 1/2 ઘાત થઈ કે નહીં 4 એટલે 2 નો સ્ક્વેર અને √2 એટલે 2 ની 1/2 ઘાત બરાબર છે તો આખા નામ કહેવાય ને 1/2 ની 2 અને 1/2 ની 1/2 આધા સરખા ઘાતનો સરવાળો તો 2 દુ 4 ને 1 2 + 1/2 થાય તો 2 દુ 4 ને 5/2 તો 1/4√2 એટલે શું કહેવાય 1/2 ની 5/2 ઘાત બેને સરખાવી એટલે x કેટલા મળી ગયા 5/2 આ કેમાંથી લખ્યું છે અહીંથી બરાબર છે ડાયરેક્ટ હકીકતમાં નીચે આ સ્ટેપ લખવું જોઈએ મારે પણ મેં એક સ્ટેપ સ્કીપ કરવા માટે એવું કર્યું ચાલો તો x બરાબર આન્સર શું આવ્યો 5/2 મતલબ x ને આખો જવાબ શું આવ્યો x સપોઝ કર્યો તો 5/2 રાઈટ ચાલો કોઈ નવું ટેકો હોય તો ટેકોવાનું બાકી ટેકવાની કોઈ જરૂર નથી ચાલો આગળ વધતે પાંચમો log 27√3 બેઝ 3 3 ની કેટલી ઘાત કરો તો 27√3 થાય તો કે 27 તો 3 ને માથે અડધી 3 + 1/2 એટલે કેટલા થઈ જાય 7/2 ઘાત મૌખિક જ ખબર પડે છતાંય કોઈને આઈડિયા ન આવતો હોય તો મેં તમને ચાવી આપેલી છે એ મુજબ આગળ વધવાનું ધારો કે log 27√3 બેઝ 3 x તો 27√3 શું થઈ જાય 3 ની x આના બરાબર 3 ની કેટલી ઘાત કહેવાય ઈ લખો તો કે 27√3 એટલે 27 એટલે 3 નો ઘન √3 એટલે 3 ની 1/2 આધા સરખા ઘાતનો સરવાળો 3 + 1/2 કરો 3 દુ 6 ને 7/2 અહીંયાથી ખબર પડી જાય x કેટલા થાય 7/2 ડાયરેક્ટ ખબર પડી જતી એને આ કઈ ગણતરી કરવાની જરૂર નથી ઓકે આન્સર લખી નાખો અહીંયા 7/2 નેક્સ્ટ છઠ્ઠો ક્વેશ્ચન log a base 3 = 2 હોય તો એ શોધો નોર્મલ જ ક્વેશ્ચન છે log a base 3 = 2 તો તેથી a બરાબર શું થઈ જાય log નીકળે તો 3 આવી ગયા અને 2 ની ઘાત થઈ જાય 3 નો વર્ગ 3 નો વર્ગ આપણે શું કહીએ 9 કામ પૂરું a = કેટલા થાય 9 ઓકે
चलो आगे बढ़ते हैं। 7वां दाखलो log x वर्ग प्लस 1 बेस 3 इज इक्वल 1 तो x बराबर डायरेक्ट सादरूप आपको છું x वर्ग प्लस 1 log નીકળી જાય તો 3 સીધા આવી ગયા 3 ની માથે 1 ઘાત તો 3 જ કહેવાય 1 પ્લસ આ બાજુ આવે તો માઈનસ તો x વર્ગ બરાબર 3 માંથી 1 જાય તો 2 તેથી x બરાબર શું થાય તો કે પ્લસ ઓર માઈનસ √2 આ આપણો આન્સર મગજમાં બેહી ગયું કે x બરાબર શું મળ્યું પ્લસ ઓર માઈનસ √2 હવે જો અહીં એક વાત કરી દઉં જો કે આના પછીના બોર્ડમાં હું ઈ ટાઈપના દાખલા જ લેવાનો છું કે જ્યારે પણ x ની કિંમત મેળવવાના હોય આ ટાઈપના દાખલા હોય આમાં x આપ્યો ને આપણે એમ કીધું x મેળવો તો x ની કિંમત મળે એટલે સીધું નહીં કહી દેવાનું કે સાચું જ છે કે નહીં કારણ અહીંયા જે x ની કિંમત મળે તમારા જે મૂળ રકમ હોય એમાં મૂકવાની અને આપણી કન્ડિશન નું પાલન થાય છે કેમ ઈ જોવાનું કન્ડિશન શું છે આ 0 નો હોવો જોઈએ આ 1 નો 0 કરતા મોટા હોવો જોઈએ ટૂંકમાં 0 કરતા મોટા હોવો જોઈએ 1 નો હોવો જોઈએ અને આ પણ 0 કરતા મોટા હોવો જોઈએ તો x ની જગ્યાએ તમે પ્લસ √2 મૂકો માઈનસ √2 મૂકો એનો વર્ગ કરો એટલે 2 2 ને 1 3 તો કે 3 છે તો ઈ ઓલા કેવા કહેવાય કે 1 કરતા 0 કરતા મોટા જ છે તો કન્ડિશન નું પાલન થાય આમાં ન ચેક કરતા નેક્સ્ટ આપણે એવા બધા આવશે હું તમને કહીશ કે ચેક પણ કરવું પડશે ઓકે चलो आगे बढ़ते हैं log cos 60 बेस sin 30 एकदम नॉर्मल सम છે log cos 60 એટલે cos માં 60 કિંમત કેટલા cos 60 ની કિંમત શું હોય તો 1/2 sin 30 ની 1/2 બે સરખા તો આન્સર 1 ક્લિયર ओके चलो उसके बाद नवमो सम જોઈએ આપણે log અહીં ધ્યાન રાખજો બહુ મસ્ત સમ છે log tan 1 base 2 log tan 2 base 2 log tan શું કહે કે log tan 89 base 2 मतलब 1 2 3 4 5 થી ક્યાં સુધી જવાનું થશે 89 સુધી જવાનું થશે આ બધાનો જવાબ શું એમ પૂછ્યું છે જવાબ લખી નાખું છું એક સ્ટેપ એક્સ્ટ્રા કરું તમને સમજાવવા માટે નહીં તો આ સ્ટેપ મારે કરવાની જરૂરિયાત જ નથી ફક્ત તમને સમજાવવા માટે આ સ્ટેપ કરું છું નહીં તો આ સ્ટેપ લખવાની જરૂરિયાત નથી આમ હેલા જાવ ત્યાં વચમાં ક્યાંક tan 45 ઘટકશે કે નહીં આપણને પછી આપણે log 89 સુધી પહોંચશું log tan 89 base 2 સુધી રેડી tan 1 tan 2 થી tan 45 પછી tan 89 સુધી પહોંચશું આનો જવાબ 0 કેમ છે જવાબ 0 કર્યો કારણ કહી દઉં તમને કારણ log tan 45 અંશ બેઝ 2 tan 45 ની કિંમત શું થાય છે લો 1 log 1 બેઝ માં ગમે હોય આન્સર શું હોય 0 તો આ 0 તો એને ગુણાકાર પછી બધું 0 તો આન્સર 0 ખ્યાલ આવ્યો રેડી મગજમાં બેઠું આ tan log જો 1 થી 89 સુધી જાય 45 તો ક્યાંક આવવાના જ છે tan 45 ની કિંમત શું થાય 1 log 1 બેઝ 2 ની કિંમત 0 તો આપણો આન્સર 0 चलो फटाफट आना आंसर विचार ले वीडियो स्टॉप करे अप्लाई कर दो राइट विचार લીધા આનો આન્સર શું થાય log tan 45 બેઝ cot 45 તો કે એમાં સાહેબ ક્યાં વિચારવા પડે છે આમાં તો સીધું જ આમ થાય ને log tan 45 એટલે cot 45 એટલે 1 tan 45 બે સરખા આન્સર 1 તો આપણે એમ કહે નહીં ND not defined કારણ કે ગુજરાતીમાં લખ દો બેઝ 1 છે રેડી આપણે લગભગ તમને ઓલા આગલા લેક્ચરમાં કીધેલું log 1 બેઝ 1 એટલે 1 નો કહેતા કારણ કે બેઝ માં 1 આવે નહીં શરતનું પાલન ન થયું રેડી આપણે શરત શું છે 0 કરતા મોટા હોવા જોઈએ અને 1 ન હોવા જોઈએ રેડી 1 આવ્યો એટલે આપણે કહી દો કે આ શક્ય નથી ઓકે ચાલો આગળ 11 થોડી પ્રોપર્ટીનો ઉપયોગ કરશું આમાં આવે log 16 એના જો સમજો આખી રકમ કેમ છે અહીંયા ધ્યાન રાખજો log 16 બેઝ 2 એ બેઝ છે આની ઉપર 4 ઉપર ને આખું કેના ઉપર છે 16 ઉપર એટલે તમારે આ એમ રાખવાનું પહેલા બ્રેકેટ નું સાદુરૂપ આપવું પડે log 16 બેઝ 2 એનો જે જવાબ આવે ને આની ઉપર બેઝ છે રેડી એટલે આને બોલાય એમ log 16 બેઝ 2 બેઝ 4 બેઝ 16 સમજાય બોલાય કેમ log 16 બેઝ 2 બેઝ 4 બેઝ 16 રાઈટ યાદ રાખ ઠીક છે નો વાત કહેવાનું જો ડાયરેક્ટ સોલ્યુશન પહેલા કેનું સાદુરૂપ તો કે આનું અપાય ત્યાં સુધી બધું એમનું રહે log 16 log 4 હવે ડાયરેક્ટ આનું સાદુરૂપ આપી દો 2 ની કેટલી ઘાત 16 થાય 4 ઘાત
એમાં ખબર છે નકર 2 ની 4 ઘાત કરીને ઘાત આગળ પાડી દેવાનું જે તમે કહેવું એટલે આ બ્રેકેટનો જવાબ કેટલો થઈ ગયો 4 કામ પૂરું log 4 બેઝ 4 નો આન્સર શું હોય તો કે બે સરખા હોય તો આન્સર આપણે શું કહી દઈએ 1 1 આ બેઝ માં ગમે આન્સર શું કહીએ છીએ આપણે 0 કામ પૂરું રેડી જેટલી વાર રકમ બોલવામાં ન લાગે એટલી તો ઓછો વારનો દાખલો બનાવી ગયો log 16 બેઝ 2 બેઝ 4 બેઝ 16 એટલું કહેવાય આન્સરમાં કાઈ નહીં બે ની કેટલી ઘાત હોય તો કે 4 ઘાત તો આખાનો જવાબ 4 log 4 બેઝ 4 નો જવાબ 1 log 1 બેઝ સમથિંગ કોઈ પણ હોઈ શકે અહીં 16 છે એનો જવાબ 0 કામ પૂરું રેડી ચાલો આ દાખલા નોટ કરી લ્યો બરાબર એટલે આગળના જે હજી છે x મેળવવાના પણ હવે મેં કીધું ને ચકાસણી કરવાના દાખલા આવશે રાઈટ ચાલો આ નોટ કરી લો ચાલો હવે જો આગળ નીચેના દાખલામાં x શોધો પહેલો જે આપણે પહેલા ફર્સ્ટ બોર્ડ ની અંદર જોયું ને એમાં શું હતું બરાબર કે વ્યાખ્યાયિત થવા માટે x ની કિંમત ફાઇન્ડ કરો એમાં આ બાજુ ઇક્વલ કરીને કાઈ ન થાય ખાલી એટલું જ આપેલું હોય આ વખતે શું કીધું તમને આ ફિક્સ રકમ જ આપેલી છે તમારે x મેળવવાનો છે ઓકે કઈ વાંધો નહીં હમણાં આપણે x સમજાયો તો એ મુજબ સીધું શું થઈ જાય 4 અહીં નીકળે સોરી log નીકળે એટલે 4 સીધો અહીંયા આવતો રહે 0 એની ઘાત થઈ જશે અહીં જે હોય તો તેથી x વર્ગ - 1 4 ની 0 ઘાત એ તો ખ્યાલ છે ને આપણે અગાઉ કીધેલું log n બેઝ a x હોય log નીકળે એટલે શું થઈ જાય log નીકળે એટલે n બરાબર a અહીંયા આવતો રહે x એની ઘાત થઈ જાય રેડી ચાલો કોઈ પણ પદની 0 ઘાત ની કિંમત 1 તો એનો મીનિંગ x² શું થશે આ 1 આ બાજુ 4 ની 0 એટલે 1 1 માં 1 પ્લસ થાય એટલે 2 તેથી x બરાબર બે કિંમત મળી કાં તો પ્લસ ઓર માઈનસ √2 એટલે રાઈટ બે કિંમત પ્લસ √2 અથવા માઈનસ √2 પણ મેં તમને કીધું જવાબ મળે પછી ઓલા દાખલામાં મેં મૌખિક કહી દીધું પણ આમાં ચકાસણી કરવાની ચકાસણી કઈ રીતે કરવાની તમારે કઈ એટલે કઈ નહીં કરવાનું અહીં જે x મળે ને મૂળ રકમ હોય ને એમાં મૂકી દેવાનું રેડી એકવાર પ્લસ √2 મૂકો ને એકવાર માઈનસ √2 પણ અહીંયા સ્ક્વેર છે એટલે બંને સાથે મૂકો તોય પ્રશ્ન નથી રેડી તો શું થાય log 4 પ્લસ મૂકો માઈનસ મૂકો એનો સ્ક્વેર કરો એટલે √2 નો વર્ગ એટલે 2 -1 ગ્રેટર ધેન 0 તમારે જોવાનું હું ત્રણ શરત છે રેડી આ વ્યાખ્યાયિત થવા માટે આ બાજુ જે જવાબ હોય એની કઈ મતલબ નથી અહીંયા રહેલ સંખ્યા 1 ન હોવી જોઈએ ત્યાં રહેલ સંખ્યા 1 હોય તો તરત ના પાડી દેવાની આ લઈ 1 નથી આ ગ્રેટર ધેન 0 હોવો જોઈએ તો કે આ ગ્રેટર ધેન 0 છે અહીંયા રહેલ સંખ્યા પણ ગ્રેટર ધેન 0 હોવો જોઈએ મતલબ પોઝિટિવ હોવો જોઈએ તો કે પોઝિટિવ છે ચકાસણી કરતા પોઝિટિવ આવ્યા ને બી તેથી x બરાબર પ્લસ ઓર માઈનસ √2 ચાલશે બને આન્સર ચાહે પ્લસ √2 રાખો માઈનસ √2 રાખો મગજમાં બેઠો ચકાસણી કરવા તે વખતે ત્રણ શરતનું પાલન રેડી આ લખવાનું જ ન તમને ખાલી લખાવું છું મૌખિક જ કહી દેવાનું હોય છતાંય કહું છું આ હું ગ્રેટર ધેન 0 1 નો હોવો જોઈએ આ પણ ગ્રેટર ધેન 0 થવા જોઈએ નેક્સ્ટ ઉપર આવી તો log અને ચકાસણી કેમાં કરવાની x ક્યાં મૂકવાનું મૂળ રકમમાં મૂકવાનું અહીંયા કે નહીં મૂકવાનું જો log x + 1 બેઝ 4 પ્લસ log x - 1 બેઝ 4 ઓકે પ્રોપર્ટી જોવો જી log બેયમાં બેઝ સરખા છે log કોમન કાઢો સરવાળામાં કેમ આવી છે ગુણાકારમાં તો શું થઈ જાય x + 1 * x - 1 મતલબ ભેગા કરી નાખો x વર્ગ - 1 કારણ કે તફાવત ના આવ્યો આ જ રકમ બની ગઈ x વર્ગ - 1 આ બાજુ 4 ની 0 ઘાત x વર્ગ બરાબર 2 તો x બરાબર પ્લસ ઓર માઈનસ √2 રેડી મેં કીધું તેમ x ક્યાં મૂકવાનું મૂળ જે રકમ હોય ને આમાં ન મૂકતા રેડી મૂળ રકમમાં મૂકવાનું જે આપણે શરૂઆત આપી ની અને આ વખતે ખાલી x છે તો એકવાર પ્લસ √2 મૂકીએ એકવાર માઈનસ √2 મૂકીએ ચકાસણી x બરાબર પ્લસ √2 માટે પ્લસ √2 મૂકો તો શું થાય log √2 + 1 બેઝ 4 પ્લસ log √2 - 1 બેઝ 4 = 0 જોઈ લો જી ચકાસણી કરવા આ તો બેઝ બે ના સરખા છે ગ્રેટર ધેન 0 છે અને 1 નથી એટલે આમાં જોવાનું √2 + 1 1.41 માં 1 નાખો તો પ્લસ વાંધો નહીં 1.41 માં 1 માઈનસ કરો તો 0.41 પોઝિટિવ છે વાંધો નથી બંને પોઝિટિવ છે રાઈટ તો આ ચાલશે રેડી હું લખતો નથી આની જેમ પોઝિટિવ ડાયરેક્ટ કહી દઉં છું ચાલશે x બરાબર -√2 માટે શું થાય log -√2 + 1 ત્યાંથી તમને ખબર પડી જાય આગળ જવાની જરૂરિયાત જ નથી
-1.41 માં એક ઉમેરો તો -0.41 થાય. આ કેવા છે? નેગેટિવ. છતાં જે આ જોવો હોય તો આ જોવો -√2 -1 આ તો હાવ નેગેટિવ થઈ ગયા. રેડી? તો એનો મતલબ શું થયો? -√2 ચાલશે નહીં. તેથી ઉકેલ શું કહેવાશે? x બરાબર +√2. બરાબર? આ દાખલાની બોર્ડર આપણે આમ કરી નાખીએ તો જોઈ લો કોઈ દાખલો જગ્યા ઘટશે તો કંઈક કરશું. તેથી x બરાબર શું એમ? +√2. -√2 શક્ય નથી. ચોકડી મેરી સમજાણું? શું કામે -√2 મૂકો તો આ નેગેટિવ થઈ જાય, આ પણ નેગેટિવ થઈ જાય. એટલે જવાબ મળે એટલે પરફેક્ટ કહી દેવાનું નહીં, ચકાસણી કરવાની. ઓકે, ચાલો આગળ बढ़ते हैं. log 2x + 1 बेस 1/2 माइनस log x + 1 बेस 1/2 इक्वल 0. ચાલો બેઝ માં 1/2 પોઝિટિવ છે ને 1 નથી, એટલે બેઝ ની કઈ ચકાસણી નહીં કરીએ આપણે. રાઈટ? ચાલો સૌથી પહેલા શું કરશું? બાદબાકીમાં છે, log કોમન કાઢો તો શેમાં આવી જાય? ભાગાકારમાં. log 1/2 આ શું થઈ જશે? 2x + 1 બેઝ upon x + 1 બેઝ 1/2 ઇક્વલ 0. તો તેથી 2x + 1 upon x + 1 log નીકળે એટલે 1/2 ની 0 ઘાત. કોઈ પણ પદની 0 એટલે 1. 2x + 1 upon x + 1 is equal 1. આમાં ઉતારે તેથી 2x + 1 is equal x + 1. x આ બાજુ આવે, 1 આ બાજુ આવે. 2x માંથી x જાય એટલે x ને 1 માંથી 1 જાય એટલે 0. ચકાસણી કરવાની, એક કિંમત મળે તો. નહીં તો આપણે એમ કહી દે x શક્ય નથી, એક જ મળી એટલે આપણે એમ કહી દે ને હાલો ઈ જેમ. ના ના, એની ચકાસણી તો કરવાની છે. ચેક કર્યા વગર જ નહીં પાડવાની. x બરાબર 0 માટે જો આમાં 0 મૂકો તો શું થાય? log 0 2 * 0 એટલે 0 + 1 એટલે 1 જ વધશે. log 1 બેઝ 1/2 માઈનસ log 0 + 1 એટલે 1 બેઝ 1/2. મતલબ બધે જો આ બધે તો આપણે જોયું તો 0 કરતા મોટા છે, 1 નથી. આ બંને પણ કેવાય 0 કરતા મોટા. ઈ 1 આવે તો આપણને કઈ પ્રશ્ન નથી. રાઈટ? એ પોઝિટિવ છે તો ચાલશે, આમાં કઈ અશક્ય એવું આવ્યું નહીં. તેથી ઉકેલ ફાઇનલ x = 0. રેડી? ચાલો આની માટે જગ્યા જોશે તો આ લઈ લેશું આપણે. રેડી? પહેલો જોયો, બીજો જોયો, ત્રીજો જોયો. ઓકે, આ ધ્યાન રાખો. હવે log 4 - x base 2 is equal 4 - log -2 - x base 2. ઓકે, સૌથી પહેલા એક કામ કરી, આ માઈનસ સામેની સાઈડ જાય તો પ્લસ. તો શું થશે? log 4 - x base 2 plus log -2 - x base 2 is equal 4. બંનેમાં શું કહે કે બેઝ સરખા છે તો log કોમન કાઢો, સરવાળામાં એ કેમ આવી જશે? ગુણાકાર. તો 4 - x into -2 - x is equal 4. રાઈટ? log નીકળે એટલે 2 ની માથે ઘાત આવી જાય અને ગુણાકાર શું થઈ ગયો? ડાયરેક્ટ ગુણાકાર કરી નાખું. 4 × -2 -8, 4 × -x -4x, -x × -2 તો -+ 2x, -x × -x તો -+ x². 2 ની 4 ઘાત. તો આ શું થાય? x² - 2x - 8, 2 ની 4 ઘાત એટલે 16. રાઈટ? 16 પ્લસ સામેની સાઈડ આવશે એટલે માઈનસ. તો 16 ને આ કેટલા થઈ જશે? 24. x² - 2x - 24 = 0. 24 કા 24 ના એવા બે ભાગ, બાદબાકી -2 આવે, 6 × 24. તેથી x - 6 ને x + 4 અવયવ તો આવડે ને ભાઈ? x ની કેટલી કિંમત મળી? 2 મળી, 6 અથવા -4. અહીં સુધી કેમેરામાં કેચઅપ વ્યવસ્થિત રેડી. 6 અને અથવા -4. ઓકે, સાહેબ 2 માંથી કઈ કિંમત દેખી તો તેવું લાગે માઈનસ નો રખાય, 4 ને ના પાડ. ચકાસણી કર્યા વગર એક નાઈ ની હાઈ. ઓકે, અહીં ધ્યાન રાખો ચકાસણી કરતા. x બરાબર 6 લઈ લખીએ. 6 માટે મૂળ રકમમાં મૂકવાની. રાઈટ? ભલે આમાં તો કદાચ આમ મૂકો તો વાંધો નહીં, કારણ કે આમાં એક પ્રોપર્ટી નથી થતી, ખાલી આ બાજુ જાય. પણ આપણે મૂળ રકમની ટેવ હારી. log 2 4 માઈનસ છે, અહીંથી જ ખબર પડી ગઈ. સાહેબ 6 નો મૂકતા 4 માં 6 જ માઈનસ આવશે. રેડી? છતાં આગળ લખવું જ લખું, બાકી ત્યાંથી જ ખબર પડી ગઈ. ચાલશે નહીં. આ કેવા આવે છે? લખી દો, નેગેટિવ આવે છે. આ તમે આ ન લખતા, તમે ખાલી એટલું લખીને અમે ચોકડી મારી દીધું એટલે 6 હાલશે નહીં, ખબર પડી ગઈ. x બરાબર 4 માટે -4 માટે log
-4 મૂકો તો અહીં શું થાય? માઇનસ માઇનસ પ્લસ 4 8 થઈ જાય કેમ? 8 બેઝ 2 ઇઝ ઇક્વલ 4 માઇનસ log અહીંયા -4 મૂકો તો શું થાય? માઇનસ માઇનસ પ્લસ 4 પ્લસ 4 ને -2 એટલે કેટલા થઈ જાય? +2 થઈ જશે. રેડી? ઓકે. તો સાહેબ આ બી પોઝિટિવ છે, આમાં કોઈ પ્રોબ્લેમ નથી, તો ચાલશે. તો ઉકેલ શું થયો? જેને આપણે ના પાડવાના મૂળમાં હતા એ જ આપણો ઉકેલ થયો. x બરાબર -4. ખ્યાલ આવી ગયો? શું કર્યું? આ દાખલામાં થોડીક મજા આવે એવું હતું. પહેલા શું કર્યું? માઈનસ હતો, આ બાજુ લઈ ગયા એટલે પ્લસ. બેઝ સરખા તો લોગ કોમન કાઢ્યો, સરવાળામાં હોય ગુણાકાર, લોગ નીકળે તો આ 2 ની ઘાત થઈ જાય, આનો ગુણાકાર કર્યો, અવયવ પાડ્યા, બે કિંમત મળી, બે ની ચકાસણી કરવી એટલે શું? જે જવાબ મળે મૂળ રકમમાં મૂકવાનો. અહીં જોવાનું બેઝ તો કે બેઝમાં x છે જ ને એટલે કઈ પ્રશ્ન જ નથી, કારણ કે એ વ્યાખ્યા તો એવા જ હોય. છતાં આપણે ત્રણેય કન્ડિશન જોઈ લેવાની. બેઝ ગ્રેટર ધેન 0 હોવા જોઈએ, બેઝ 1 ન હોવા જોઈએ, ને અહીંયા રહેલ સંખ્યા પોઝિટિવ હોય છે. તો એ નેગેટિવ આવી 6 માટે, તો કે એ નહીં આવે છે. -4 માટે પોઝિટિવ આવી તો કે ચાલશે. તો કે x બરાબર -4. 1 થી 4 દાખલા ગણાવ્યા. બે હવે તમને ગિફ્ટમાં આપી દઉં પાછા. હોમવર્ક અહીં લખી નાખું છું, બરોબર? મટીરીયલ જેની પાસે હશે એને ખબર પડી ગઈ છે કયા હોમવર્કમાં આપવાનું છે. એક ત્રીજા નંબરનો ક્રમ છે, હું ફર્સ્ટ કહી દઉં છું. 2 log x base 4 is equal 1 છે. ઓકે, એકદમ નોર્મલ છે. સેકન્ડ, log 1 plus x base 2 plus log x plus 3 બેઝમાં શું છે? 2 is equal 3. ચલો આ બે દાખલા હોમવર્કની અંદર આપું છું આપણી શીટમાંથી, બરોબર? આપણું જે મટીરીયલ છે એનીથી. ઓકે, એ બે આ પદ્ધતિના છે, x મેળવવાના છે. એ બે હોમવર્કની અંદર. ચાલો આ નોટ કરી નાખો, એટલે હજી થોડા પ્રેક્ટિસ માટેના દાખલા છે એ આગળ આપણે જોવાના છે. આ નોટ કરી નાખો. ચાલો એક ખૂબ જ મજા આવે એવો મસ્તીનો ક્વેશ્ચન અહીં લખેલો છે મારી રીતના, બરાબર? log ab plus under root ab square minus 4a plus b by 2 base 10 plus log 10 ab minus 1 is ready is equal 1. તો a plus b is equal question માં આવો ક્વેશ્ચન આવી છે. હાઈ આમાં કેમ કરવું કે સાહેબ પહેલી વાત તો ઈ log અને બેઝ બેના સરખા છે, બરાબર? બેઝમાં 10 તો log કોમન કાઢ, સરવાળામાં કેમ આવી જાય? ગુણાકારમાં. રેડી? ધ્યાન રાખજો, ડાયરેક્ટ ગુણાકાર કરીશ 10. ચાલો ગુણાકાર માં આવે એટલે છેદમાં તો 2 દુ 4. આ જો આને x આખ અને y સમજો એટલે x + y, આ x - y લાગે કે નહીં? તફાવત ન આવ્યો. x નો વર્ગ માઈનસ y તરીકે અંડર રૂટ વાળું છાપરા વાળું હોય ને એનો સ્ક્વેર કરો એટલે શું થશે? એનું વર્ગમૂળ નીકળી જશે. આ સમજાણું કે log કોમન કાઢ્યા, આનો સ્ક્વેર કર્યો, માઈનસ નિશાની જે વર્ગમૂળ વાળું છે એનો સ્ક્વેર કર્યો, એનું વર્ગમૂળ નીકળી ગયું, બાકી બધું જશે તે છેદમાં 2 દુ 4. સમજાય ને? આમ હોય x + y/2 into x - y/2 log કોમન કાઢો, 2 દુ 4 ઉપર x નો વર્ગ માઈનસ નિશાની y નો વર્ગ, એની જેમ કર્યું છે. રાઈટ? ચાલો હવે log નીકળી જાય તો અહીં શું થઈ જશે? 10 ક્યાં આવી આવશે? તો કે 1 ની આધારમાં 1 શું થઈ જશે? 10 ની ઘાત. રાઈટ? આ બ્રેકેટમાં ત્યાં સુધી શું વધ્યું? ab વર્ગ માઈનસ નિશાની અંદર આપણે માઈનસ ab વર્ગ માઈનસ માઈનસ પ્લસ 4a plus b બાય 4 તો છે જ, 10 અહીંયા આવે તો 10 ની 1 ઘાત. આ બે કટ 4 4 આ ઉડી જાય, a plus b બરાબર 10 ની 1 ઘાત એટલે 10. મેળવવાનું શું હતું? a plus b. ક્વેશ્ચન સોલ્વ. રેડી? ઓકે, નેક્સ્ટ. તમને તો સાહેબ આ ક્વેશ્ચન શું કામ કર્યો? ભાઈ આવા ઘણી બધી વખત હું તમને કહું ને આ ટાઈપના તમે ક્વેશ્ચન સોલ્વ કર્યા છે ને તો તમે ઘણા દાખલા એવા સોલ્વ કરતા હશો, બરોબર છે? તેમાં આવું આવે તો તમને એમ થાય કે સાહેબ આમાં કઈ અઘરું નહીં, આ ફટાફટ આ રીતે થઈ જાય. રેડી? ચાલો નીચેના હવે જો દાખલા સાદુરૂપ આપો એવું કરેલા છે 4 દાખલા. ફરી પાછું આપણે એક પણ હવે પ્રોપર્ટીનો ઉપયોગ થતો હોય એવા દાખલા છે. e ની ln x² + 1 સાદુરૂપ આપવાનું છે. x મેળવવો એવું નથી, સાદુરૂપ આપવાનું છે. વાત શું થઈ હતી? ln ને શું કહેવાય? નેચરલ લોગ, log e. પેલા આ પ્રોપર્ટી તો ખ્યાલ છે ને? આપણે વાત થઈ ગઈ a log n બેઝ a હોય તો આનો જવાબ શું આવે? n. આ બંને કટ થઈ ગઈ. આપણે આની x ધારીને સાદુરૂપ પણ સાબિતી પણ આપેલી હતી. ઓકે, તો જો આનો મીનિંગ શું છે? e ln એટલે log e
રેડી કે જેના બેઝમાં e હોય log x વર્ગ પ્લસ 1 બેઝ શું હોય e આ બંને સરખાવી n હોય e જવાબ તો આ બંને કટ આન્સર શું આવી જાય x સ્ક્વેર પ્લસ 1 રેડી ઓકે આ પ્રોપર્ટી આધારિત દાખલા છે અહીં ધ્યાન રાખજો 8 ની ઘાત છે કેટલી log 7 બેઝ 2 8 ની જગ્યાએ જો બગડો હોત ને તો ભારી કામ થઈ જાય તો 2 ને log 2 કેન્સલ કરે કે નહીં તો કે બગડો બની જાય કેમ 2 8 છે 2 ની 3 ઘાત કહેવાય કે નહીં 2 ની 3 ઘાત log 7 બેઝ 2 મતલબ એનો મીનિંગ આમ છે 2 log 7 બેઝ 2 into 3 કેમ છે આ બેનો ગુણાકાર આપણે એમ જ કરીએ 2 ની 3 ઘાત હોય 2 ઘાત હોય શું કરીએ 2 ની 3 6 ઘાત કરીએ રાઈટ હવે 3 આપણે એક નિયમ આવો હતો કે ને એક પ્રોપર્ટી યાદ કરો log a n ની x હોય તો આપણે શું કહેતા x સીધો આગળ પડી જાય કે નહીં જેનું આપણે પ્રૂફિંગ પણ જોઈ ચૂક્યા રેડી n સીધો x સીધો આગળ પડી જાય કે નહીં ઓકે તો ક્યારેક x આવ્યું તેમ ફરી પાછો છાપરે ચડાવી શકે કે નહીં સીધો પાછો n ની ઉપર આવી જાય કે નહીં તો આ તગડો આવી આવશે તો શું થઈ જશે 2 log 7 ને 3 जिसका था मुझे इंतजार रेडी आ गया वो 2 એટલે શું થાય log 2 ની log 7 બેઝ 3 સોરી 7 ની 3 ઘાત બેઝ 2 બરાબર છે અને ઈ કેની ઘાત છે 2 તો 2 ને log 2 ડી અહીં જે વધ્યું જવાબ 7 ની 3 ઘાત એટલે 343 ક્લિયર કટ મગજમાં બેસી ગયું કે નહીં 8 હતા એને 2 નો ઘન કીધો 3 ને પાછળ છાપરે ચડાવ્યો 2 ને log 2 કેન્સલ એમ કહી દો ને એટલે 7 નો ઘન આપો જવાબ રેડી फिर से ध्यान रखो 1/9 log 7 बेस 3 से गમે એમ કે 3 લઈ આવો તો આપણી ગાડી નીકળે રાઈટ તો આપણે શું કરશું 1/9 3 ની -2 ઘાત કહી દો ડાયરેક્ટ રેડી 3 ની -2 ઘાત પછી આ બેનો ગુણાકાર -2 કેમ આવી જાય સીધા છાપરે ચડી જાય 3 log 7 બેઝ 3 અને 7 ની માંથી -2 ઘાત આવી જાય 3 ને log 3 ઓલું કટ થઈ જાય 7 ની -2 1 ના છેદમાં 7 નો વર્ગ it means 1/49 ખ્યાલ આવી ગયો રેડી ચાલો અહીંયા ધ્યાન રાખો 2 log 1 બેઝ 512 2 ની કેટલી ઘાત છે log 1 બેઝ 512 આ તો 512 બનાવવા અઘરા પડી જશે બને ખરા પણ માઈનસ ઘાત રાખીને કે તો 512 ને 2 બનાવવો હોય તો કે ઈ બની જાય કેમ કે 2 ની 9 ઘાત છે અને આપણે એક એવી પ્રોપર્ટી આવી છે આમ log આમ હોય બરાબર છે a ની આલ્ફા ઘાત બેઝ n ની બેઝ માં હોય એની આલ્ફા તો તમે આલ્ફા ને આગળ પાડી દો એટલે 1 upon આલ્ફા થઈ જાય હા કે ના તો સાહેબ 512 2 ની 9 ઘાત તો આપણે આમ કહીએ જ હકાય ને log આ 2 ની 9 ઘાત છે 1 બેઝ 2 ની 9 તો એને આગળ પાડ દો ભલે ને 1 upon 9 થઈ જતા પછી આ 1 upon 9 ને ઉપર જાવ દઈશ તો 1 ની 1 upon 9 હવે 2 ને log તો આવી જાય કેન્સલ 1 ની 1 upon 9 ઘાત 1 ની ગમે એટલી ઘાત આન્સર શું આવે 1 રેડી મગજમાં બેઠો ઓકે પણ આવી બુદ્ધિ નો મારતા હે આવી બુદ્ધિ નો મારતા હું કામ અહીંયા 1 છે ને એટલે કાં છે 1 છે એટલે કેમ બુદ્ધિ નો મારી કાકા સીધો જવાબ છે વિચાર 1 બેઝ સમથિંગ ગમે હોય 0 કોઈ પણ પદની 0 એટલે 1 હવે બે સ્ટેપ નો જતો આ તો ખાલી હું કર્યું બુદ્ધિનું પ્રદર્શન કર્યું કે ભાઈ બરાબર છે મેં તમને કીધું ઘણા આ રીત વિચારતા છે એટલે મેં આ વસ્તુ કરી દેખાડી બરાબર આયા હમણાં કઈ બીજો આંકડો હોત ને આપણે સમજી લો બરાબર છે 1 સિવાય સમથિંગ તો આપણે આ જ કરત સમજાય કે નહીં તો એટલે મેં સ્ટ્રીક આવડવી જોઈએ મેથડ ખબર હોવી જોઈએ પણ એ 1 છે તો મૂર્ખામી કરવાની જરૂરિયાત નહીં કારણ કે 1 ના બેઝમાં ગમે હોય log 1 ની કિંમત જ 0 છે કોઈ પણ પદની 0 એટલે 1 રેડી બે ત્રણ પ્રોપર્ટીનો આપણે ઉપયોગ કર્યો ઓકે સરસ આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ નેક્સ્ટ લેક્ચર થી ફરી પાછા આગળ આપણે દાખલા જોવું કન્સેપ્ટ ક્લિયર કરવાના બરાબર થિયરી બધી નેક્સ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરતા આવજો આશા રાખું છું કે આજના લેક્ચરના બધા દાખલા સમજાઈ ગયા છે આજના લેક્ચરમાં ચલાવેલા દાખલામાં કોઈ પણ કઈ ડાઉટ હોય ના સમજાય તો મને કોલ અથવા WhatsApp કરી શકો છો મારા નંબર બધા પાસે હશે જ ફરી પાછો એકવાર કહી દઉં 9712144129 મારું નેમ તો બધાને હવે તો ખ્યાલ જ હશે કેટી સર ઓકે સારું ચાલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી પાછા મળશું બાય